આ તમને એમ થાય હું કરું ને હવળું શું કામ અહીં જ્યાં ગાડલાનો હાંધો જ અહીં બરોબર આવેલો છે. મારે ઘણી બધી ચોખવટો કરવી પડશે. નગર એમ થાય માયાભાઈ વારાકડિયામાં આમ કૂદે કેમ કરું. ઓલા ગામડામાં આપણે ભજન થતા ને આપણે સાયરામ દવે ઘણી વાર આ વાત કરે. આ સાયરામભાઈ રે વાત થાય, ઝાઝા કલાકારો રે વાત થઈ. કારણ કે આજ પ્રોગ્રામ મળ્યો ને એટલે બધા કલાકારોને એમ થાય ને કે ડાયરા ચાલુ થઈ ગયા કર્યા આજથી ચાલુ આજથી. હે મારો નાથ. હા અહીંથી સીધા બંદા હરિદ્વાર જાતા હે. એટલે આજ ખૂબ કલાકારો અરે બાપુને મેં કીધું બીજ છે તારીખ નક્કી છે ને બીજની જ વાત હોય. બાપુ મને ખબર નહોતી પડ્યું અને બીજ બે ભેગું છે. હવે આ પછી તો ખબર પડી ગઈ કે જ છે, પણ પછી તો મેં કીધું કાંઈ વાંધો નહીં. કારણ કે આજ બેહતું વરસ એટલે એટલું બધું માણસો મિત્રો મળવા આવતા હોય. મારી સાથે રામજીભાઈ સોલંકી પધાર્યા છે મહુવાથી. આ સમાજનું ગૌરવ છે સાહેબ, એને તાળીઓથી વધાવો. હા રામજીભાઈ 5 વાગ્યાના આવ્યા, અમારે 5 વાગ્યા નીકળી જવું છે. રામજીભાઈને કહું બેસો. છેલ્લે 7:30 બીજા 2 ગામના હજી મિત્રો મળવા આવેલા કે અમારે તુલસી વિવાહ કરવાના છે, તે દી આવજો. ને આ બધાને ખબર હોય કે આ 2 વર્ષ દીજ હાથમાં આવે. એટલે પાછું મેં ગૌતમ સાહેબને ફોન કર્યો. મેં કીધું સાહેબ આપણે 7 વાગ્યા પહોંચવાની વાત હતી ને 7:30 એ લગભગ 11:30-12 થઈ જાય. મને કે ગમે એટલા વાગે આવો. એટલે પછી મને વધારે પોરો ચડ્યો. સાહેબ હું 7:30 તો બોરડાથી નીકળ્યો, પણ આ સંતોની દયા એવી છે ને હારી ગાડીને પાંખું આવતી મારો રામ જાણે. અમે 10 વાગ્યા તો ધંધુકે પગી ગયા. પાછો ભરતભાઈ પંડ્યાને ફોન કર્યો. હું કહું ભરતભાઈ ઝાંઝરિયા આમ આવતા હે. અરે મને કે અમારા ભાગ નબળા હે, અમે તો ફરવા ગયા હે. ભરતભાઈ અત્યારે વાઘા બોર્ડર છે. મને કે બાપુને મારી યાદી આપજો, બાપુને મારા પ્રણામ કહેજો. અમે વાઘા બોર્ડર ફેમિલી સાથે આવ્યો છું. કારણ કે હું પહેલો વહેલો ધંધુકામાં આવ્યો હોઉં ને તો એ ભરતભાઈ પંડ્યાના હિસાબે આવ્યો, એટલે ચૂંટણીમાં એટલે જીત્યો ને એવું નહીં. એમ પાછું તમે આમ સમજો કે આ સાહેબ પ્રોગ્રામની શરૂઆત આ વિસ્તારમાં ધંધુકામાં ભરતભાઈ કરેલી. અને ગૌરવ યાત્રાનો મેં શરૂઆત કરી. ગૌરવ યાત્રામાં તો આઝાદી રહ્યો થાય રે, પણ મેં શરૂઆત ધંધુકેથી કરી. મોદી સાહેબની જે ગૌરવ યાત્રા નીકળી, એક બેન બસમાં લઈ 10 છોકરા લઈને હેઠા ઉતર્યા. તે કોકે કીધું બેન અડધા ઘીરે રાખતા હોય તાક રોયા અડધા ઘીરે જ છે. તાક તો આ શું છે? તાક આ ગૌરવ યાત્રા છે. હવે જો પ્રોગ્રામ ચાલુ થાય. 2 વર્ષનું બોલી જવું છે. હે વાંધો નહીં ને? તો આમ હારી હારી વાતો કરીએ ને એ સાંભળવાની, દાંત કાઢી નાખવાના. હાસ્યની વાત હોય ને એ કાઢી નાખવાનું, દાંત કાઢવાના હોય, વાત સાંભળવાની હોય. ઓલું પછી અમારે તો હું કલાકારો બોલી જતા હોય પછી પાછું પકડી નહીં રાખવાનું તમારે. જોયા એમ આમાં કોને મોજ એ તમારે નક્કી કરવાનું. એક આપણે આ એ બંધ કરો તો બહુ સારું. એક કહું જો આમાં હું તમને કહું ને, જો શંભુનાથ બાપુએ મને અહીં બોલાવ્યો બરાબર. બાપુ મારા માટે પૂજનીય છે. ભારત વર્ષના તમામ સંતો મારા માટે પૂજનીય છે. મારે ગાડીઓ હતી ને એ ગાડીઓમાંથી સંત પ્રેમી લખ્યું હતું. 90માં મારી પાસે ગાડીઓ જ છે. તળાજા, મહુવા, ગીરગઢડા, સુરત. એટલે તેથી મારે બહુ સારું હતું. હકીકત આમાં આવ્યા પછી છે ને સારું બધું લાભાર્થીમાં મરી ગયો. હા પણ
એની કરતાં સારું એ છું સંતોના ખોળામાં બેહવાનો મને અવસર મળે છે સાહેબ. આ મને મજા એ છે. એટલે આમ કાંઈ મેં કીધું ને આ ભગવાનની ખૂબ દયા છે. માયા પાસે માયા ખૂટે, કારણ કે માયા જ આ છે. माया है दो प्रकार की, जो खरी नित से खाए, ए मिला ये राम को, ये चाली नरक ले जाए. कारक कारक जो फेर पीड़े. પણ આનંદ બાપુ મને કે હવે આવવાનું ફાઇનલ. એટલે પછી પાછું ગૌતમભાઈ મેં વાત કરી. એટલે ગૌતમભાઈ મને કે માયાભાઈ બાપુને થોડોક સંકોચ થાય છે, થોડીક ચોખવટ કરો ને. શેની? માયા નહીં. મેં કીધું શંભુનાથ બાપુનો ફોન આવે આનાથી મોટું પેમેન્ટ બીજું કેવું હોઈ શકે ભાઈ? તમને ખબર, એ શંભુનાથ બાપુને ખબર છે માયો એને કેટલો પ્રેમ કરે છે. આ નરું સત્ય કહું, અમને ઝંખા હોય કે આવી ભૂમિમાં અમારે આવવા ક્યારે મળે. બાપુ ચોખ્ખી વાત આ કરીને કે બાપુ અહીંયા આવવા મળે એ જ મોટી વાત છે. પ્રોગ્રામ તો કરવાના જ છીએ. અને લોકડાઉનમાં કે અમે ઘીરે નથી રહ્યા. હા, હોની તો છૂટી હતી જ તે હોમાં. એટલે બાપુ અમુક માણસોને એવા જ પ્રોગ્રામ કરવા હતા. લોકલ બહારના આવી જાય એમાં મજા નથી આવતી. માયાભાઈ પોચા માણસોએ સોયત્રા કાઢી નાખ્યા પ્રોગ્રામ. અને પૈસા પાછા એ જ દે બાપુ, એ જ પૈસા આપે. અને પાછા સમજો બાપભાઈ 1.5 કલાકમાંથી રાજી થઈ જાય. બહુ મજા આવી ગઈ. મને ખરેખર વણિક સમાજ બહુ ગમે. એ કોઈ દી આવે શૂદ્ર ને ઓલામાં ને એમાં કોઈ દી ખટખટમાં પીડ્યા જ નહીં. હે, રાજને જરૂર પડી ત્યારે રાજને આપ્યું, ગામને જરૂર પડી ત્યારે ગામને આપ્યું. ભામાશાહી કહી દીધું મહારાણા પ્રતાપને મૂંઝાતા નહીં. અત્યારે જે ધન લાવ્યો છો એ 12 વર્ષ સુધી 12,000 સૈનિકો રોજ ખાઈને તો ખૂટે નહીં મહારાજ. એટલું લાવ્યો છો અને ખૂટે ત્યારે આ દાસને હુકમ કરજો, તમારી માટે અમારા ખજાના ખુલ્લા છે. હે, આ વાણિયા આજ એને પ્રતાપે 2 વાણિયા દિલ્હી બેઠક નહીં. હે, બેયને તાળીઓથી વધાવો. આમાં શું તમારામાં કાંઈક તાકાત હશે સાહેબ તો તમને સમાજ પૂછશે જ. તે તમારા નામના ચોક બનાવશો. આંબેડકર સાહેબે કોઈ નહોતું કીધું કે તમે મારા નામના સ્ટેચ્યુ મૂકજો, મારા નામના ચોક બનાવજો, મારા નામના રોડ બનાવજો. ગાંધી બાપુ કોઈ નથી કહેવા ગયા કે મારા સ્ટેચ્યુ મૂકજો, મારા નામના રોડ બનાવજો. મહારાણા પ્રતાપ કોઈ નથી કહેવા ગયા. છતાં સમાજ સ્વીકારે છે ને. બસ સમાજ હાટું મરો, દેશ માટે મરો. પોતા માટે મર્યો એ ગયો. હા, અમે આવી બહુ વાતો ડાઈ વાતો કરી તા. અમુક બેઠા માવા છોડતા હતા કહેતા તું ક્યાં ઓછા લે ત્યાં કે દીધી થાય એ કે ને. જેને 2 રૂપિયા કોઈ ડાયરામાં ઉડાડે ન હોય ને એ વાતો કરતા. આ મારા દીકરાઓ બહુ રડે છે, પણ ત્યાં એલા માવો કોકનો લીધો એ તો જો પડખે વાળાનો, જેને કાંઈ નથી કરવું. સારું કામ કરતા એને બિરદાવો, વાદ વિવાદના વીડિયા મૂકતા એને રોકો. વચમાં તો અમારું આવ્યું હતું કલાકારોને માફી માગો, માફી મરી ગયા. અમે માગી લેતા હતા માફી. હા ભાઈ અમારી ભૂલ થઈ ગઈ છે બોલવામાં છે. ઓલા ટુકડા કરીને મારા વાલીડા એવું બનાવે ને મિક્સિંગ કરીને આપણે અડધું અહીંયા બોલ્યા અડધું ત્યાં બોલ્યા, બધું ભેગું કરીને એવું ટુકડો મૂકી દે ફટ દઈ. તમે જ બોલ્યા ભાઈ, અમે જ બોલ્યા છે ને, અમે જ બોલ્યા ભાઈ. એમ નહીં, અમે એવું તેદી બોલ્યા હોય તો તેદી પ્રોગ્રામ વાળા અમને ન ઉતારીને એમ કે ઉતારી ભાઈ આવું કેમ બોલ્યો. એ તો તે થવું જોઈએ ને. હું અહીંયા કોઈ પણ વસ્તુ સંતો વિરુદ્ધમાં અથવા તો કોઈ સમાજ વિરુદ્ધમાં બોલ્યો તો અહીંયા ને કોઈક કહે ને કે ભાઈ બેન કહે છે ઘણાને કોઈક ભાઈ હવે બેન કરી ગયો. એ ક્યાં કરો, ભજન પ્રેમી માણસો કોઈક બેઠા હોય ને વધારે જોક્સ હાલતે તેમ તરત કે ભાઈ હવે એક ભજનનો રાઉન્ડ લ્યો ને. સમાજમાં સહનતા છે જ ને. હગા બાપથી નોખા થતા અમારી ભેગા રહી ડો. બાપુજીને કહેતા કાલ આપણે નોખું કરજો બાપા, 10 વીઘા નોખી કાઢ્યો ને હું સરપંચનું નહીં માનું.
અને તમને દરેકને કહું, આવા સંતોની સદગુરુની બાપુ જરૂર ક્યારે પડે? મને આ બહુ મને આ ગુરુના સાનિધ્યમાં રહેજો, જીવતું હોય ને માણસના પેટનું થવું હોય તો ગુરુને ન છોડતા સાહેબ. બાકી જીવ માત્રમાં ઈર્ષા, ક્રોધ, કામ આ જન્મથી આરે હોય, કંપની ફિટિંગ હોય જન્મથી. હો બાપુ, એક પણ જીવ ક્રોધ બાંધવું, આ ક્રોધ સાલું પાર્લામેન્ટમાં મને યાદ કરીને જો એ બોલતા હોય, મારું બોલ્યા થાય પણ ત્યાં પાર્લામેન્ટમાં, પછી ન્યાલી ફોન આવે, માયા કોણ હે? હું કહું માયા બોડું મોહિની હે. માયા અલગ હે, આખી ચીજ હે. હા, અને મોરારી બાપુએ તો એવું કીધું છે, કીર્તિની માયા ને માયાની કીર્તિ. એટલે અત્યારે કીર્તિ અમેરિકા હે, મેં અહીંયા હું, આમાં બેયને ભેગા માન લેજો. એટલે બાપુની મારા ઉપર દયા થઈ. નવા વર્ષની શરૂઆત ઝાંઝરકાથી થાય. અહીંયા 2 વાર હું આવેલો અને પૂજ્ય મોરારી બાપુ સાથે અહીં મને આવવાનો એકવાર અવસર મળેલો. પણ જ્યાં જગ્યામાં પગ મૂકો ને સાહેબ, એનું વાઇબ્રેશન કહી દે કે અહીંયા કેવું ભજન હશે. એનું વાઇબ્રેશન કહી દે. એટલે પહેલાં તો મારા શબ્દોની શરૂઆત થોડી મેં કરી છે, પણ કાર્યક્રમની શરૂઆત કરવી પહેલાં નવા વર્ષના આપ બધાઈને મારા પ્રણામ, નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના. બસ ભગવાન અહીંયા ભોળિયો નાથ બિરાજે છે અને અહીંયા સંતની સમાધિ છે, એને પગે લાગીને આપણે એટલું કહીએ કે બસ આવી બીમારી અમારા ઉપર ન આવે, અમે આજ્ઞાકીત બનીએ. આ મોદી સાહેબે આપણને એમ કીધું હતું કે બધા થાળીઓ વગાડો, કે થાળીઓ વગાડે કોરોના વયો ન જાય. પણ એ ત્યાં બેઠા બેઠો એ મહાપુરુષ જોતા હતા કે મારા ભારતની જનતા કેટલી આજ્ઞાકીત છે. મીણબત્તી અને દીવા કરો એવું કીધું, તો દીવા કરવાથી કે વયું ન જાય, પણ ત્યાં બેઠા બેઠા એ જોતા હતા કે ખરેખર ભારતમાં આજ્ઞાકીત માણસો કેવા છે. અને સાહેબ એ એને દેખાણું ને ત્યારે એને ભરોસો બેઠો કે ના, ભારત આજ્ઞાકીત છે અને આજ્ઞાકીત રહેશો. અને કહેવા ગયો સાહેબ 370 હટાવ્યા પછી હું કાશ્મીર ગયો અને ન્યાના મૂળ નાગરિકો એટલા રાજી થયા કે અમે તો અહીંયા ગાડીઓ આખીને મરી જ જતા હતા, અહીંયા અમારો કોઈ વારો નહોતું લેતું. સાહેબ મૂળ ન્યાની વસ્તી છે એ પણ એટલી રાજી થઈ. આ વર્ષો પહેલાનો પડેલો પ્રશ્ન સાહેબ આ કોઈ મોદી સાહેબ સેવા કોઈ કરી શકે ખરો? મને કહો. અને 450-500 વર્ષ પહેલાનો પ્રશ્ન કે જ્યાં ભગવાન રામનો જન્મ થયો હોય, આજ હું તમે બધા એટલા ભાગશાળી છીએ કે એ આપણા યુગમાં આપણા સમયમાં એ જ રામ મંદિરના એમ કહેવાય પાયા નખાણા. અને કહેવાય ગયો કે આપણી જ હાજરીમાં એની પ્રતિષ્ઠા થશે. આ મોટા ઇતિહાસના આપણે સાક્ષી રહેવાના છે. આ નાની સૂની ઘટના નથી સાહેબ. આ યુવાન ટીમ જઈ અને ત્યાં તિરંગો, સાહેબ ત્યાં તિરંગો નહોતો લહેરાતો. અને આયા જે ભારતમાં જે મુસ્લિમ ભાઈઓ જે છે, હા કોક છે છોડો, કોક હોય તો કોક તો આપણા એવા ન નીકળે. કોક એવા છે ઈ જ તે ધર્મના વિરોધ કરતા છે ને, હે ઈ વિચારધારાના હોય તો એ બધામાં હોય. કઈ મારા ઘઉંમાં કાંકરા હોય તો કઈ તમારા ઘઉંમાં કાંકરા ન હોય એવું કયો? બધાના ઘઉંમાં 5-10 કાંકરા છે જ તે. ખાનદાનીના પેટનો કેસર આંબો હોય ને સાહેબ, તો એમાં 3-4 ભડદા નીકળે. આ ભડદાઓને ત્યાંથી ગોતીને કાઢો. પાકિસ્તાન મેચ જીતે ને અહીંયા ફટાકડા ફોડતા હોય, આ બહુ સારી વાત નથી. પગે લાગીને કહું કે કુરાનમાં પણ લખ્યું છે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતા મહાન છે. એ મુસલમાન, તું જે માટીમાં જન્મો છો એની સાથે ગદ્દારી ન કરતો. તું જે ભૂમિમાં જન્મા છે. અને સાહેબ આ દેશ છે ને માય કાંગલાનો દેશ નથી. પ્રદીપસિંહભાઈ એક કડી જુઓ તમે,
આ દેશી માય કાંગલાનો દેશ નથી તો કોનો દેશ છે? એ જી સાવ સુવાળો એ જ નથી અરા જોયા ભારતે કાયર દે એ જી સાવ સુવાળો આ ધરતીના માણસોએ ભારતે હુવાળો ભગવાન નથી પસંદ કર્યો. ઈસુ ભગવાન છે તો હુવાળા છે જો ને ખીલા ધરબી દીધા તોય કઈ ન બોલ્યા. પણ ભારતનો એક પણ દેવ એવો હાવ હવાળો નથી. હે એ જી હાવ સુવાળો એ જ નથી આ રાજોયા ભારતે કાયર દેવ રે આપ ભારતે કાયર દેવ. ભારતે કાયર દે ગદાધારી ત્રિશુલધારી ઓલો ચક્રધારી વાસુદેવજી ગાણા ન થોપલી નાથે ગીતાના પાઠ કીધા છે. ગાણા ન થોપલી નાથે ગીતાના પાઠ કીધા છે. મોઢા ભાયા એવા હાથથી
ગંગામાં નથી નાવું. બેટરે બાપના મોઢા ન ભાળ્યા એવા, બેટરે બાપના મોઢા ન ભાળ્યા એવા, કોમળા હાથથી ખોડાવું રે ઘડવૈયા. ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. શબ્દ બહુ આ દુહો મને બહુ ગમે છે કે મોત દેખી મલકે કા સુરો અને કા એક સંત. એક મરદ ધર્યા આજ ભૂમિની ઘટના કાલ હવારનો દાખલો તમે લઈ લો. આ અડવાળા મને આ દુહો મને અડ્યો એટલે મારે આ પ્રસંગમાં જવું છે કે મોત દેખી મલકે કા કોઈ સુરો અને કા આવો સંત. ઓલા મોઘા મૂલા મોત ને ઓલો રાકો હું સમજે રામડે એ મળી ગયા ન્યા તો માલે છે ન્યા હું તારા બાપ કઈ ગાંઠિયા મને ઓલા. તમે કલ્પના કરો મિત્રો, બે ક્ષત્રિય અજયસિંહજી અને રઘુભા રાઘવેન્દ્રસિંહજી, એમાં એક ભાઈને મારે આપ કથા ખૂબ જાણો પણ આ વાતમાં વાત નીકળે એટલે કે મરવાની પણ એક તાકાત હોવી જોઈએ. એટલું નહીં, અમે પ્રસંગો ખૂબ લઈ છીએ પણ અમુક ઘટના છે એમને હૃદયમાં બેસી જતી હોય સાહેબ. અને ઘણા માણસો એમ કે આ કલાકારો તો ગમે ના વખાણ કરી નાખે. ના ના ભાઈ, મહારાણા પ્રતાપ કે શિવાજી કે કોઈ અમને કઈ ટિફિન નથી કઈ મોકલું કોઈ, પણ એનું ન બોલ્યું બોલવું કોનું. ઘણા એમ કે તમે તો શિવાજીની માંડીને બેઠા હો તો તારા બાપે કઈ કર્યું ઈ મોકલ, કાલથી ચાલુ કરીએ. અને કહેવાય ગયો મારો પ્રસંગ મને બહુ ગમે છે. આ બાપુ પાસેથી મેં સાઈન યાદી લેવડાવી હતી કારણ કે મેં કોઈ સંતો પાસેથી એક બે વાર સાંભળેલું. બાપુ અહીંયા અમારા બીકે બેઠા છે, અમારા ભાવનગર દલિત સમાજના બહુ મોટા આગેવાન છે. આરટીઓમાં અત્યાર સુધી એને સેવા બજાવી. હું 90 થી ઓળખું છે. ક્યારથી? જાહેર જીવનમાં 90 થી છું. હું 20 વર્ષનો હતો ને ત્યારથી ભાવનગર મને ઓળખતું હતું. 70 કિલોમીટર. આ સંતોની કૃપા છે. આ ગામના જ અમારા અહીંના ઝાંઝરકાના તે દસુભાગ અમારા ભાઈ, મારા ભાગીદાર અને મારા મિત્ર કરશનભાઈ ભાલિયા, એના ખાસ સ્નેહી. એટલે હાવ અજાણ્યો નથી. અહીંયા બધે હું ફેર્યો છું ખૂબ, પણ સંત બિરુદ ક્યારે મળે?
જે વિધાતા બ્રહ્માએ લખી નાખ્યું હોય કે આવું ન થાય, અને એને નહીં હવે થાય, શું કામ? તાકે એક સંતને આશ્રય માણસ આવ્યા છે. દરબારના 3 વાર લગ્ન થાય. આપ કથા વાંચેલી છે, સાંભળેલી છે. 3 વાર લગ્ન થાય અને સંતાન ન થાય, યોગ ન થાય. અને કચ્છની ધરતીમાં જાડેજા પરિવારમાં એ ઝાલાને પરણાવવામાં આવે. ઝાલા રાણા જે કયો તે, અને એક જાડેજાના કૌરીબા આ પરગણામાં પરણીને આવે અને વેલ આઈથી નીકળે અને સવૈયાનાથની ધજા હામો જોઈને એટલું કે એ સવૈયાનાથ, જે દરબારે, જે ક્ષત્રિયના દીકરાએ જેનો વંશ વેલો વધારવા માટે મારી સાથે લગ્ન કર્યા છે, બસ એનો વહ વધારે છે. હે ધજાના ધણી. અને કહેવા ગયો, ધજા હામો જોઈને જે બોલી જાય ને, કદાચ અંદર ના આવી શકે, મંદિર બંધ હોય, રાતનો નીકળ્યો હોય. ધજા શું છે? ધજા 24 કલાકની હાજરી છે. વયો આય, વયો આય, વયો આય, વયો આય. આવી જા દોસ્ત, આવી જા. બાપુ એક ઘટના યાદ આવે, વચ્ચે પ્રસંગ કહી દઉં કે ધજાના દર્શન જે કરી લે ને, એની આબરૂના કોઈ દી ધજાગરા ન થાય. ભલામાં આ તો કચ્છમાંથી વેલડું આવેલું બાપ. એ ધજાના ધણી, તારા દળના કરવા મારો ઠાકર આવતો હોય. સાહેબ, હું બિલકુલ રૂડું નથી લગાડતો, પણ આ ભૂમિની ધૂળને મસ્તકે લગાડીએ છે. દ્વારકાથી મારો નાથ, વૈકુંઠમાંથી મારો નાથ અહીંયા દળના કરવા આવતો હોય. દીકરી બાએ એટલું કીધું. અને સાહેબ કહેવા ગયો, સમય જાતા દીકરાનો જન્મ થયો. 11 વર્ષની ઉંમર થઈ અને ત્યારે એનું અવસાન થાય છે. અવસાન થયું અને હજી એમ કહેવાય કે હજી મૃત્યુના સમાચાર. તેથી એક માં એમ કહેતી હોય, એ બાવલિયા, એ સંત, તારે આવી એમને પીડા દેવી હોત, તારે દઈને પછી લઈ લેવાનો. આવું ટૂંકી ઉંમર તો આવું તમારે મને આપવો નહોતો. ઘટના તો મોટી છે, આપ બધા એને જાણો છો, મારી કરતા તમે સાંભળ્યું છે, પણ મને ગમે એ માટે આ વાત. તેથી આ બાવલીઓ એક દીકરીને રાજી રાખવા માટે એમ કે બેટાને ઊંઘ આવે છે, એને હાથ કરો. અને જો બેઠો ન થાય તો ભારત વર્ષનો સાધુ મટી જાવ, ભારત વર્ષનો સંત મટી જાવ. ભલા અને કુંવર આળા મળીને એમ કહેવાય બેઠા થાય. અને પછી અહીંયા આવી અને અહીંયા આવ્યા પછી દીકરાને બોલાવીને એટલું કે સંત, બેટા આમાં મારે જવું પડશે. હવે મારે જવું પડશે. જો આ વાત જે દુહો છે ને કે મોત દેખી મલકે કાં સુરો અને કાં સંત, મોત દેખી મલકે કાં સુરો અને કાં સંત. અહીંયા તો બે સંત છે, પાલા બાપુ સંત છે, કારણ કે એ તો એનો દીકરો બેટો બાપ તણે ચીલે ચાલે ના થતો જનની કામ જણે. હે ઓલું વહમું લાગે વેળલા. ત્યારે એટલું કીધું કે એકને એનું ખાતું, કારણ કે જીવ જંપાલી પાછો લીધો છે. બ્રહ્માને કીધું છે કે ના, હું આવું, એને બદલે હું મોકલું, હું એક તમારા હાથમાં જોવે ને હું આપું. અને તેથી પાલુ બાપુએ કીધું ના બાપુ, તમારી જેવા મહાપુરુષોને જે આ ધરતીને જરૂર છે. અમારે તો નાની ઉંમર છે અને અમે ત્યાં જઈ અને પાછા આવીને પાછા અમે જન્મીને પાછા તમારી પાસે આવી શકશું, માટે મને રજા આપો.
અને કહેવાય ગયો કે અહીંયા જીવતા સમાધિ પાલબાપુ લેતા હોય. આ નાની હુની ઘટના મિત્રો ન કહી શકાય. અને એ જ અમરસિંહજી ધાંગધ્રા મહારાજ એ કાયદેસર સાહેબ બાપુના શિષ્ય છે. અને એ જો એમ કહેવાય કે ધાંગધ્રાના પથ્થરથી અહીંયા એમ કહેવાય કે મહાદેવનું જો મંદિર બનાવતા હોય, આનાથી બીજી મોટો તમારા પુરાવો કયો છે હોય ભલા માણસ? મોત માટે વારો તારો થાય કે હું પેલા મરું, બોલો કે હું મરું. કાલ સવારે અમારે તળાજાનો દાખલો લઈ લ્યો કે સાહેબ એપલ વાળા અને એક ચારણને કોટ નીકળે. એ કથા મોટી છે. આમ હું મારે તમને દાખલા દેવા કે આમાં કઈ જ્ઞાતિને તમે આગળ પાછળ કરી શકો. અમારે સાવરકુંડલાની અંદર મેપા વણકર થઈ ગયો. ભાવનગર મહારાજ સાહેબ ને કોકે કીધું કે મહારાજ સાહેબ કે આપણે કુંડલા છે કે નહીં? કે હા. ન્યાય કે આપણે મેપા વણકર છે ને એને ભગવાન મળ્યા. એમ કે હા 18 પાદરનો ધણી ન્યા ગયા. સાવરકુંડલા ગયા અને સાવરકુંડલા જઈ અને કીધું કે ભાઈ મેપાભાઈ ને મળવું છે. ક્યાં છે? તો જો સામે વેજા વણે છે. ત્યાં ગયા અને કીધું કે તમને ભગવાન મળ્યા? તો કે હા. તમને ભગવાન મળ્યા? તા કે હા. તા કે એનો પુરાવો શું? ત્યારે મેપા વણકર એટલું બોલ્યા થાક તમે કે કઈ રીતે? કે 18 પાદરના ધણીને આમંત્રણ દઈ દે તૂટી જાય, વારો આવે તે નોય આવે, આ વગર તેડે મારે આંગણે આવીને ઉભા રહ્યા. આનાથી બીજો મારે પુરાવો શું જોવે ભલા માને? ઈશ્વર મળે જ, ઈશ્વર ન મળે એમ નહીં. પણ આ ભૂમિ જે ઝાંઝરકા શંભુનાથ બાપુ, મોટું ગૌરવની વાત તો ઈ કહેવાય કે સાહેબ રાજગાદી અને ધર્મગાદી મેં વહેલા કીધું ને. હમણાં જ રાષ્ટ્રપતિ પૂજ્ય મોરારી બાપુ ત્યાં આવ્યા, રાજ્યપાલ શ્રી અને રાષ્ટ્રપતિ. ત્યારે સાહેબ આવી જગ્યાઓની વાતો થાય છે. બાપુ તો ઘણીવાર આ જગ્યાની વાત કરી છે ને. અને 1982માં સાહેબ મહુવાની 1008 કથામાં પૂજ્ય મોરારી બાપુ આ સમાજને બોલાવીને એની પાસે આરતી ઉતરાવતા હોય. આનાથી મોટી બીજી વાત શું છે હોઈ શકે છે? ભગવાન જો આપણી પાસે આવી શકતા હોય, આપણે કોણ બીજો વારો તારો કરનાર? ઈયા ઝાંઝરકાની ભૂમિ છે. એટલે મને તો આનંદ એ વાતનો છે સાહેબ કે બાપુ સાથે વાત થઈ અને આ જ ગાદીના મહાપુરુષ, વર્તમાન મહાપુરુષ દિલ્હી પાર્લામેન્ટમાં બેઠા હોય. આનાથી મોટું મારા તમારે ગૌરવ શું હોઈ શકે? અને નાથ સંપ્રદાય એવો છે સાહેબ, અત્યારે તમે જોઈ લો યોગીજી આદિત્યનાથ મુખ્યમંત્રી, આ ધર્મ પાસે સત્તાઓ આવે ને, આ રામરાજ હવે થાય સાહેબ. સાધુને શું ખબર પડે ને? એટલે તમને જ ખબર પડે એમ. એ શીપીઓ લઈએ કે ને શીપીઓ મારીએ કે ને શીપીઓ ખોડી કે. જે પક્ષ જ ભગવા સાથે જોડાયેલો છે. ભગવાનમાં ફેર શું બાબુ? ભગવામાં અને ભગવાનમાં ફેર શું? ખાલી એક જ અક્ષર, ભગવા. વાહ ન આવી જાય. ન શેનો? કે કપટ ન. જે માણસમાં કપટ વયું જાય એ ભગવાન બાજુ વયું જાય. જે માણસની અંદર જે નકારાત્મક, આપણી માએ પહેલું આપણે કયો શબ્દ શીખવાડે ખબર છે? આપણે બોલતા શું શીખ્યા? પહેલું